એક મિનિટ સર આ બધું જો થેન્ક યુ. હવે હું ચર્ચા વિચારણા કરવા માટે આજની ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ હું આપણા સરપંચ શ્રીમતી આશાબેન સંજયભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આજની સભાને સંબોધિત કરે. સૌપ્રથમ હું રૂડેઠા ગામના તમામ ગ્રામજનોને દિલથી આભાર માનું છું કે તમે મને બિનહરીફ ચૂંટીને આ સેવા કરવાનો મોકો આપ્યો છે. આપનો વિશ્વાસ અને આપનો સહકાર મારી માટે ખૂબ મહત્વનું છે. આજે આપણે અહીં જીપીડીપી વર્ષ 26-27 અંતર્ગત ગામના વિકાસ કામોની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. ગામના રસ્તા, ગટર, પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ, સ્કૂલ, યુવાનો માટે ગ્રાઉન્ડ, આવાસ યોજના, હાઉસ નંબરની, રાશન દુકાન વગેરે જે કામોની યાદી રાખી છે તે બધા કામો ગામના વિકાસ અને સુવિધા માટે જરૂરી છે. હું ખાતરી આપું છું કે આ કામો પારદર્શક રીતે અને સમયસર પૂર્ણ થાય તે માટે હું અને મારી આખી ટીમ સંપૂર્ણ મહેનત કરીશું. હું અહીં ઉપસ્થિત વિવિધ વિભાગોમાંથી અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી યોગેશભાઈને મંચ પર આમંત્રિત કરીશ કે તેઓ મંચ પર આવે અને એટલે સોલાર પ્લાન્ટમાંથી જે કંઈ પણ વીજળી બનીને આવશે સૌથી પહેલાં તો ગ્રાહક પોતે જ વાપરશે. એટલે તમે જે કન્સેપ્શન છે તમારો કે વીજળી સીધી અમારી પાસે આવશે એવું નથી. પહેલાં તો ગ્રાહક વાપરશે, પછી ગ્રાહક પાસે જો સમજો કે એનો વપરાશ ઓછો છે અને એ કેસમાં એ વીજળી અમારી પાસે આવે છે તો તમારા ઘરે મીટર જે લાગેલું હોય છે એ નેટ મીટર હોય છે. નેટ મીટરમાં શું હોય છે કે તમે કેટલો પાવર અમારી પાસેથી લઈ રહ્યા છો અને કેટલો પાવર તમે અમને આપ્યો એ બંનેનું મીટરમાં રેકોર્ડિંગ હોય છે. બરાબર? ના જે એપ્લિકેશન્સ છે તે હેક થઈ શકે ઇન કેસ જો તમે કોઈ એવું વેબ પેજ ઓપન કરો જે તમારે નહીં કરવાનું. તો આથી મારી સલાહ એટલી જ છે કે જાણકારી હશે તો સુરક્ષિત રહેવાશે, જાણકારીનો અભાવ હશે તો તમને કોઈને કોઈ ફસાવી દેશે. તો સિમ્પલ વસ્તુ છે, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ અને બેન્કિંગ એપ્લિકેશન્સ એક ડિવાઇસમાં નહીં રાખવાના. બરાબર સર? અમારે દુનિયા નવાઈ રહેવું છે. જે મારું માયવંશી કર્યું લાગે છે, ભંડારો લાગે છે, મારું પોતાનું ક્રમ લાગે છે, તેમાંથી 95% કહેવા માંગે છે કે અમારે દુનિયા નવાઈ રહેવું છે, ભેસોડમાં નથી જવું. તો સાહેબ તમને નમ્ર વિનંતી કરું છું કે જે તમે 3 નંબરનો વોર્ડ ભેસોડમાં આવ્યો છે એને પાછા તમે દુનિયા નવા. અને જે હમણાં સુરેશભાઈ કીધું સ્કૂલ માટે, સુરેશભાઈની વાત એકદમ સાચી છે. કેમ કે અમારા અહીંના ગરીબ લોકો ભેસોડમાં બહુ હેરાન થતા છે અહીંથી જવા માટે, અને અહીંથી ભેસોડ તો જાય છે પણ રીંગણવાડ આવી જાય છે. તો આપણે દુનિયા પંચાયત છે તો દુનિયા પંચાયતમાં બી પ્રાઇમરી સ્કૂલ બનવું જોઈએ જેથી આપણા ગામજનોને સુવિધા મળી શકે. ધન્યવાદ. મેડમ, આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, શું મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી? હું આશા સંજય પટેલ. આજે ધનેઠા ગામમાં ગ્રામસભા હતી. આજે જીપીડીપી 26-27માં જે મુદ્દા મૂકવામાં આવ્યા તે સેક્રેટરી મેડમે નોટ્સ કર્યા છે અને સાંભળ્યા છે અમે, ને તે બદલ અમે તેના પર અમલ મૂકીશું ને બને તેટલી કોશિશ કરીશું કે જલ્દી કામ કરીએ એના. બસ.